થરાદ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા કરાઈ માંગ। 1 એપ્રિલથી નર્મદા વિભાગે પાણી બંધ કરતા બાજરી જુવાર સહિતના પાકને થઈ રહ્યું છે નુકસાન। તો સાથે સાથે પશુઓ માટે વાવેતર કરેલો ઘાસચારો અને પશુધન જીવાડવું પણ બનશે મુશ્કેલ। ખેડૂતો માટે 1 મહિના સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે તેવી કરાઈ છે માંગ। થરાદના ચારડા, માલસણ, ઉચપાસ સહિતના ગામના ગ્રામજનો સહિત ખેડૂતોએ કરી રજૂઆત। પ્રાંત કચેરી અને નર્મદા કચેરીએ આવેદનપત્ર આપી 1 મહિનો પાણી ચાલુ રાખવાની કરી માંગ। आज साहेब અમે આ બધે ગામમાં ચારડા, માલસણ ને ચારડા માઇનો 3 ને આ માલસણ માઇનો આ બે માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા। આ ગામની વસ્તી પશુ ને માલ ને માણસો બધે પાણી પીવાની ખૂબ તકલીફ છે। ઘાસ અને બાજરી ગાયનું વાવેતર 200 હવા 200 હેક્ટરનું કર્યું છે। એમાં સાહેબ ફૂંકાઈ રહ્યું છે એટલે સાહેબની વિનંતી કરીને અમે કહેવાયા હતા કે અમારા પાણી 1 મહિનો પાણી છોડો, 5મા મહિને ઉદ્યોગ ખાઈ શુભ તમારો આભાર। અત્યારે ગાયો અમારા ગામમાં 500 તો ગયા છે પાણી પીવા માટે, ફરવા માટે। સાહેબ એટલી વિનંતી તમારે ભગવાન ખૂબ લાભાર છે। થરાદ તાલુકાના ચારડા ગામની અંદર ઉનાળુ વાવેતરની અંદર બાજરી અને જુવારનું વાવેતર, ઘાસચારાનું વાવેતર કરેલ છે। 200 એકર આસપાસ ઉનાળુ પાકનું વાવેતર કરેલ છે। સરકારે નર્મદા કેનાલનો પાટિયો બંધ કરતા ત્યારે ઘાસચારો સુકાઈ રહ્યો છે। અમારી સરકારને રજૂઆત છે કે 1 મહિનો હજી જો પાણી આપે તો ઘાસચારો થાય અને ખેડૂતોને માલ પશુ જળવાઈ રહે। ઉનાળુ સિઝન છે, અત્યારે ગરમી પણ ખૂબ વધી ગઈ છે, 42 ડિગ્રી તાપમાન આસપાસ થઈ ગયું છે। ખેતરોમાં રહેતા ખેડૂતોને પીવાના પાણીની અને પશુઓને પાણી પાવાની પણ બહુ તકલીફ પડે છે। તો સરકારને અમે મહેરબાની કરીને કહીએ છીએ કે 1 મહિનો પાણી આપે તો ખેડૂતોને સારું રહે। અમે સાહેબ નર્મદા કેનાલની ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમારા ગામની અંદર 400-500 એકર જમીન છે, એની અંદર ઘાસચારાનું વાવેતર કરવા માટે અમારે પશુપાલન ઉપર અમારો ધંધો છે। વિનંતી કરીને અમારે પાણી છોડવા 1 મહિના સુધી પાણી છોડવા વિનંતી કરે। ભાચર છે, ચુવા છે, સાયડા છે, ઉચપા છે, બાલસણ છે, અમારો બધો વ્યવસાય બધો પશુપાલન ઉપર છે। 1 મહિના સુધી અમે સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ, 1 મહિના સુધી અમને પાણી આપે એવી વિનંતી। અમારે વિનંતી છે સાહેબને કે પશુપાલન માટે અમારું જીવન છે અને ખેડૂત માણસો છો અમે। અમારે સૌને ક્ષેત્રોમાં ઠણ વઢિયા વાળીને બેઠા છો એટલે પશુપાલનને ને વસ્તીને પાણી ખૂબ તકલીફ પડે છે। પાણી મોઢે પીવાની ને પશુપાલન માટે અમે વાવેતર કર્યું છે ડાળ ને ઘાસ બાજરી, એટલે 1 મહિનો પાણી ચાલુ રાખો તો અમારી ખેડૂતોની ખૂબ વિનંતી છે। આભાર કરીને તમારી આગળ માંગણી કરો છો કે 1 મહિનો પાણી અમે પૂરતું આપો તો ઘાસચારો પણ પૂરતો મળી રહે અને પશુપાલનવાળા માણસો બધા ખેતરમાં બેઠા એ પણ હેરાન ન થાય। તકલીફ ખૂબ પાણીવાળા હેરાન થઈ ગયા।